નમસ્કાર. દર રવિવારે પ્રસિદ્ધ થતું જનફરિયાદ સાપ્તાહિક ઇન્ટરનેશનલ એડિશન વીકલી અપડેટ્સ. પરમાણુ અંગે ઈરાનની નવી ચાલથી અમેરિકા ઇઝરાયલ ટેન્શનમાં. ન્યૂઝીલેન્ડમાં મોદીએ જૂની યાદોને તાજી કરીને 25-30 વર્ષ પહેલાં મને ભેટમાં મળેલું મફલર આજે પણ મેં સાચવીને રાખ્યું છે. મેઘતાંડવ વચ્ચે મુંબઈ પુણે રેલવે રૂટ પર ભારે ભૂસ્ખલનને કારણે 30 ટ્રેનો 7 દિવસ માટે રદ. કોઈપણ એપ્લિકેશન 1600 નંબરની સિરીઝના કોલ બ્લોક ના કરી શકે. ટ્રાય. સ્વતંત્રતા દિવસની ઉજવણી વચ્ચે બહામાસમાં ભયાનક પ્લેન ક્રેશ. અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વે ભાવનગર સુધી લંબાવાશે. સુરત ખાડીપુરના કહેરી વેપારીને 20 વર્ષની મહેનત પર પાણી ફેરવ્યું. સુરતમાં ખાડીપુરની સમસ્યાનો આવી શકે છે હવે કાયમ ઉકેલ. સુરતમાં ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટ હજુ પણ પાણીમાં ડૂબેલા. વેજલપુરમાં એસઓજીના દરોડામાં લાખોના ગાંજા અને રોકડ ઝડપાઈ. હિંમતનગરમાં યુવતીએ 7 લોકોને 1.37 કરોડનો ચૂનો લગાવ્યો. ભવસાગર ડેમનો દરવાજો તૂટતા પૂરનું જોખમ. રોજબરોજના સમાચાર જોવા માટે આજે જ અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. જનફરિયાદ ન્યૂઝ, ગાંધીનગર.